मंगल भवन मंगल हारे रहो सुदशरथ अजय बिहारी जानत हूँ अस स्वामी विसारी। હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ ચેનલ. તો હમણાં જસ્ટ ફ્રેશ થયો હતો અને ફ્રેશ થઈને સીધો બહાર નીકળી પડ્યો અને વાળ એટલા ગંદા થઈ રહ્યા તો એને હેર વોશ કર્યા શેમ્પૂથી. તો પછી કેવા વાળ થઈ ગયા, બહુ ખરાબ લાગે છે. કટિંગ કરવાનું બી થઈ ગયા છે બટ હમણાં તો ટાઈમ છે નહીં. તો હવે સાંજે હમણાં તો જઉં છું બહાર, તો સાંજે આવીશ તો સાંજના ટાઈમે કપાઈને આવતો રહીશ. તો કેવું 2 દિવસ છે હવે ઉત્તરાયણના, તો થોડું સારું બી થઈ ગયા, કમ્પ્લીટ લાગે, બાકી મજા નહીં આવે અત્યારે. તો ચલો જઈએ પહેલાં સીધા જે કામ કરવાનું છે કામ કરીને આવીએ પછી મળીએ તમને. તો ગાઈસ કામ પતી ગયું હતું. મેં તો ડીમાર્ટ પાસે કંઈક છાશ પીવી હતી, તો અહીંયાથી કંઈક છાશ લઈએ. ચલો અમૂલની છાશ લઈએ. છાશ બરાબર અમૂલનું ટેટ્રા પેક આવે છે એનાથી છે અહીંયા ના ઠંડુ નથી. તો ગાઈસ છાશ લઈ લીધી છે અને મેં છાશ લઈને બહાર આવી ગયો છું. તો હવે જઈએ બહાર ચાલો સીધા. હવે પ્લાન છે ફતેગંજ સાઈડ જવાનો, તો ફતેગંજ જઈએ. અહીંયાથી ફતેગંજ પાસે આવી ગયો છું. હવે અહીંયા ટીઆર એક સ્કૂલ છે, ત્યાં ટીઆર પાસે ઊભો છું. હવે અહીંયાથી જઈશું કેક લેવા માટે. તો ગાઈસ અમને આ ફર્સ્ટ કેક છે ચોકલેટવાળી, તે પસંદ આવી છે. આ છે. હવે એક કેક લઈએ. ચલો એની પર કશું લગાવવાનું છે? પેલી કેક કાઢો, પેલી સાઈડવાળી છે ને બ્લેક કલરની, તે કાઢજે. તો ગાઈઝ અમે લોકોએ કેક લઈ લીધી છે. હવે અહીંયાથી જઈશું સીધા કોટના પાસે. તો ગાડી છે, તો ગાડી લઈને જઈએ સીધા કોટના. ઓકે ચલો વાપસ ત્યાં ગાડી જઈએ છીએ, કશું ભૂલી ગયા છે આઈ થિંક. તો પહેલાં ત્યાં ગાડી જઈએ. ચલો સો ગાઈઝ અમારો સીન થઈ ગયો છે. 20 રૂપિયા આપવાનું ભૂલી ગયા ફૂલવાળાને. ફૂલ લઈને આવતા રહ્યા, 20 રૂપિયા રહી ગયા. તો સો હવે અમે બહુ સારા માણસ છે એટલે અમે પાછા આપવા જઈશું 20 રૂપિયા. તો ચાલો જઈએ હવે આગળ. હા ચલો. ગાઈઝ મેં તપોવન મંદિર પાસે આવી ગયો છું. હવે અહીંયાથી જઈશું તપોવન મંદિર. ત્યાં આગળ બહુ મસ્ત મંદિર છે. ત્યાં આગળ બહારથી એટલું મસ્ત લુક દેખાય છે. હવે અંદરથી લુક જોઈએ કેવું દેખાય. આ છે તપોવન મંદિર. અહીંયાથી અંદરથી જવાનું છે અંદર. તો ચલો જઈએ. તો ગાઈઝ તપોવન મંદિર છે ના ફાઇનલી આ છે તપોવન મંદિર. તો ગાઈઝ અંદરથી તો શૂટ નહીં કરવાનું એવું મને લાગે છે, બટ બહારથી તો કંઈ આવું મસ્ત અહીંયાથી દેખાય છે. જો ફવારો છે, પેલી સાઈડ બી છે તેલંગાણા મંદિર છે. આઈ થિંક આડોનો કયું મંદિર છે, પણ એ ગાડી બી મસ્ત મંદિર છે કે આ સાઈડ કંઈ સત્સંગ ચાલે છે. ચલો અંદર જઈએ છીએ, જવા જઈએ અંદર ફોન લઈ તો જઈએ. ચલો વાવ બહુ મસ્ત છે અહીંયા આપણે. ગાઈસ અહીંયાથી પેલું મસ્ત દેખાય છે. આવું બીજી જગ્યા પર પછી તઈ ગાડી બી છે. આ જય શ્રી હનુમાન દાદાનું મંદિર છે અહીં ગાડી. વાવ ત્યાં આગળ જઈએ. બહુ મસ્ત દેખાય છે ત્યાં. અહીંયા આવું બનાવ્યું છે મંદિર છે, પ્લસ વચ્ચે આવું સેન્ટરમાં આવું બનાવ્યું છે અહીં ગાડી. ટોટલ અહીં ગાડી બંને સાઈડ આવું છે. વચ્ચે ભોલેનાથની મૂર્તિ છે અને આ સાઈડ બી છે કાલી માતાનું મંદિર છે. હવે અહીંયાથી જઈએ આગળ. મંદિર છે આગળ. જય શ્રી રામ. જય દ્વારકાધીશ. ગાઈસ કેટલું મસ્ત અહીંયાથી દેખાય છે. તો ખતરનાક લાગે છે ને અહીંયાથી. આ તપોવન મંદિર છે. તપોવન મંદિર છે. બધી તરફથી એવું ખુલ્લું છે ને એકદમ શાંત વાતાવરણ છે. ગાઈસ અહીં આગળ બધા જ દેવી દેવતાઓના મંદિર છે. સત્યનારાયણનું મંદિર છે, માનસા દેવી છે, પછી આ સ્વામી શરણમ અશ્યપા બંધ છે હમણાં મંદિર. ગાઈસ મંદિરમાં આવીને અહીં ગાડી એટલી મસ્ત અહીં ગાડી શાંતિ લાગે છે ને બહુ જ મજા આવે છે અહીં ગાડી. આ સાઈડનો હીરો બી એકદમ મસ્ત છે. આ સાઈડ બી આઈ થિંક મંદિર છે, પેલી સાઈડ બી જઈએ. પણ હમણાં તો પહેલાં અહીં ગાડી આ છે તો અહીં ગાડી પહેલાં દર્શન કરીએ પછી આગળ જઈશું. કેટલો મસ્ત નજારો દેખાય છે અહીં ગાડી. ગાઈસ બધી તરફ શાંતિ છે. હવે આપણે જઈએ આગળની સાઈડ, અહીં આગળ જઈએ.
આ છે ગણેશજીની મૂર્તિ છે અહીં આગળ, બહુ જ મસ્ત છે ગાઈસ. ચલો હવે આગળ જઈએ જગ્યા પર. હવે આઈ થિંક સામેની સાઈડ જઈએ, ત્યાં ગાડી બી આઈ થિંક બહુ મસ્ત વ્યૂ છે અહીં ગાડી. વાવ, એકદમ સુકૂન વાળી વાઇબ મળે છે અહીંયા ગાડીથી. પેલી સાઈડ બી મંદિર છે, આ સાઈડ બી છે. તો પહેલાં ત્યાં સાઈડ જઈએ ને, ચાલ ને. હા ચલો. ત્યાં ગાડી બી આઈ થિંક સત્સંગ ચાલે છે, ત્યાં ગાડી પર જોવા તો જઈએ. ચલો અહીંયા જઈએ. कब हनुमंत कहा सुनो गाता. તો ગાઈસ હવે તપોવન પાસે દર્શન થઈ ગયા છે. હવે આપણે કઈ જવાનું છે આપણે? ઇસ્કોન ઇસ્કોન પાસે. ઇસ્કોન જઈશું આપણે. ઇસ્કોન જઈશું ને? આજે સન્ડે છે તો દર્શન કરવા જઈશું. એવું? તો ચલો હવે જઈએ આપણે ઇસ્કોન પાસે. જ્યાં આગળ ગાડી પાર્ક કરી છે, તરત ત્યાં આગળ જે ગાડી લઈએ બહુ છે, અંદરની સાઈડ ગાડી છે. વેર ઇઝ અવર ગાડી? ગાડી કઈ પાર્ક કરી છે આપણે? જાણો દેખાતો બી નહીં, ગાડી કઈ પાર્ક કરી છે કઈ નહીં. ગાઈસ ગાડી દેખાતી જ નથી અમારી, આડોનો કઈ છે. તો ચલો, મળી ગઈ. ગાડી ફાઇનલી મળી ગઈ છે. હવે ભીડ ઓછી હોય તો ખાઈએ. ભીડ બહુ જ છે હમણાં તો. પ્રસાદ ખાઈ નહીં આવતા. ગાઈસ ઇસ્કોન પાસે આવી ગયા છે, ઇસ્કોનનું મંદિર પાસે ઉપર. તો બસ ફાઇનલી ઘરે આવી ગયો છું. આજનો દિવસ તો બહુ જ ખતરનાક એક્ટિવ રહ્યો. સીન પર સીન પોપર જ થતો બધી જગ્યામાં. બટ ફાઇનલી બધું પતી ગયું છે કામ. હવે સીધા આવી ગયા છે ઘર પાસે અમારા. થોડીક જ વારમાં 5 મિનિટ જેવું ઘર ગયો છું. જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય. આપણે કોટા જવાનું હતું ને આપણો પ્લાન કેન્સલ થઈ ગયો. તેના વિશે તમારે શું કહેવું છે? કંઈ નહીં, લેટ થઈ ગયું એટલે કેન્સલ થઈ ગયો. હવે અત્યારે જાત તો 6 વાગ્યા સુધી, પછી પાછું ના 6 વાગે અંધારું થઈ જાય બરાબર. એટલે પછી કેન્સલ થાય.